અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ઉનાળામાં આપણને ગેસ અને એસિડિટીની સમસ્યા થતી હોય છે। ગેસ અને એસિડિટીને દૂર રાખે એવી 5 સુપરફૂડ્સ વિશે આપણે વિડીયોમાં જોઈશું। ગેસ અને એસિડિટીની સમસ્યાઓ થવી સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો તમે એનાથી દૂર રહેવા માંગો છો તો આ સુપરફૂડ્સ તમારા ભોજનમાં સામેલ કરો। જેમ કે પહેલું જોઈ લઈએ આપણે છાશ। ગેસ અને એસિડિટીને દૂર રાખવા માટે છાશનું સેવન કરવું જોઈએ। બપોરના ભોજન પછી 1 ગ્લાસ છાશ પીવો। બીજું સુપરફૂડ છે દહીં। દહીં પણ એક સુપરફૂડ છે જે પાચન માટે સારું માનવામાં આવે છે। દહીંમાં ઠંડકની અસર હોય છે જે ગેસ અને એસિડિટીની સમસ્યાને અટકાવે છે। ત્રીજું આપણું સુપરફૂડ છે આમળા। આમળામાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। તેનું સેવન કરવાથી આપણી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે, જેનાથી ગેસ બનવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે। ચોથું સુપરફૂડ છે દાળ। જો તમે દાળ રાંધીને ખાઓ છો તો મગની દાળનો ઉપયોગ કરો, કારણ કે તે પચવામાં પણ સરળ છે, ઉપરાંત તેમાં ઉચ્ચ ફાઇબર જોવા મળે છે। અને પાંચમું સુપરફૂડ છે કેળા। પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે કેળાનું સેવન કરી શકાય છે। કેળા ખાવાથી પેટ ઠંડુ રહે છે અને ગેસ બનતો નથી। તો આ 5 સુપરફૂડ તમારા શેડ્યુલમાં તમે સામેલ કરશો, જેથી તમને ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રોને પણ બતાવજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।